વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા વેરિયન્ટને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તાજેતરમાં સામે આવેલા સિકાડા BA 3.2 નામના વેરિયન્ટને કારણે વિશ્વના 23 દેશોમાં કેસ નોંધાયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના દ્વારા લોકોને આ નવા વેરિયન્ટ સામે સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જો કોઈ પણ સામાન્ય લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવવો અને જરૂર જણાય તો જીનોમ સિક્વેન્સિંગ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. ડૉક્ટરોએ ફરી એકવાર માસ્ક પહેરવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગ અત્યારે વૈશ્વિક સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ કે લાંબા સમય સુધી તાવ જેવા લક્ષણોને અવગણવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.